ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને સાયનિન ક્લોરાઇડનું બંધારણ પુરવાર કરવા માટે 3 મુદ્દાઓ કરાવી દીધું છે. સૌપ્રથમ સાયનિન ક્લોરાઇડનું જે અણુસૂત્ર, પછી એનું HCl વડે જળ વિભાજન કરે તેમાંથી સાયનિડિન ક્લોરાઇડ અને 2 અણુ ગ્લુકોઝ મળે છે. અને પછી તમને સાયનિડિન ક્લોરાઇડનું બંધારણ, એના વૈશ્લેષિક પુરાવો અને સંશ્લેષણ કરાવી દીધું છે. આજે આપણે જે સાયનિન ક્લોરાઇડ છે એમાં જે ગ્લુકોઝનો અણુ છે કયા સ્થાને જોડાયેલા છે એના માટેની આપણે ચર્ચા કરવાનું છે. કયા સ્થાને જોડાયેલા છે? તો સૌપ્રથમ સાયનિન ક્લોરાઇડની એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એનું હાઇડ્રોજન પરઓક્સાઇડ સાથે, હાઇડ્રોજન પરઓક્સાઇડ શું છે? એક પ્રકારના ઓક્સિડેશન કરતા છે. એને સાથે પ્રક્રિયા કરીએ તેમાંથી જે નિપજ મળતી નિપજનું જલીય એમોનિયા સાથે જળ વિભાજન કરતા આમાંથી એક અણુ ગ્લુકોઝનું સહેલાઈથી દૂર થાય અને એમાંથી આપણને એક અણુ ગ્લુકોઝ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે આ જે ગ્લુકોઝનું અણુ છે ત્રીજા સ્થાને જોડાયેલા છે, એટલે C3 કાર્બન સાથે જોડાયેલા છે. એટલે નક્કી થઈ ગયું છે કે આ ગ્લુકોઝના એક અણુ ત્રીજા સ્થાને, થર્ડ પોઝિશન સાથે જોડાયેલા છે. આ પ્રમાણે એનું બંધારણીય સૂત્ર થાય સાયનિન ક્લોરાઇડનું. હવે આપણે નેક્સ્ટ મુદ્દા જોઈએ. તો આ છે સાયનિન ક્લોરાઇડ, H2O2, હાઇડ્રોજન પરઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એને પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા થશે. અહીંયાના જે કાર્બન છે, કાર્બનના બંધ છે એ તૂટે છે અને આની સાથે એક ઓક્સિજન જોડાય અને આ કાર્બન સાથે એક ઓક્સિજન જોડાય એટલે એમાંથી આપણને આ વ્યુત્પન્ન મળે છે. અને આ વ્યુત્પન્નનું જ્યારે એમોનિયા સાથે એનું જળ વિભાજન કરીએ તો આ જે ગ્લુકોઝનું અણુ છે અહીંયાથી સહેલાઈથી દૂર થાય અને આ કાર્બનિક સંયોજન સાથે OH અને આના સાથે હાઇડ્રોજન જોડાશે અને એમાંથી બનશે ગ્લુકોઝનું અણુ. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સાયનિન ક્લોરાઇડમાં જે ત્રીજા સ્થાને અથવા 3 કાર્બન સાથે ગ્લુકોઝનો એક અણુ જોડાયેલો છે. હવે મુદ્દા નંબર 5. હવે નક્કી કરવાનું છે કે જે ગ્લુકોઝ છે એ આ 5મા સ્થાને જોડાયેલા છે કે 7મા સ્થાને જોડાયેલા છે સાયનિન ક્લોરાઇડ, એના માટેની મુદ્દા છે. તો મુદ્દા નંબર 5. તો હવે મુદ્દા નંબર 5 જેમાં આપણે નક્કી કરવાનું છે કે સાયનિડિન ક્લોરાઇડમાં જે બીજો અણુ છે ગ્લુકોઝના કયા સ્થાને, 5મા સ્થાને કે 7મા સ્થાને જોડાયેલા છે. તો સાયનિડિન ક્લોરાઇડનું ડાયમિથાઇલ સલ્ફેટ અને અલ્કલી વડે મિથિલેશન કરીએ તો આમાં જે OH છે 1, 2 અને 3, ત્રણેયનું વિસ્થાપન મિથાઇલ વડે થાય એટલે એમાંથી ટ્રાઇમિથાઇલ વ્યુત્પન્ન મળે. અને આ ટ્રાઇમિથાઇલ વ્યુત્પન્નને જ્યારે HCl સાથે જળ વિભાજન, HCl ની હાજરીમાં એનું જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝનું અણુ છે એ દૂર થાય અને એમાંથી આપણને આ સંયોજન મળશે. અહીંયા જ્યાં ગ્લુકોઝ હશે અહીંયા હાઇડ્રોજન આવી જાય, આ હાઇડ્રોજન આવી જાય. પછી આ મળતી નિપજનું આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે હાઇડ્રોજન વાતાવરણમાં એને ગરમ કરવાનું છે. તો આ જે પદાર્થ છે આ નિપજનું વિઘટન થાય, એટલે વિઘટન થશે તો આ બંધ તૂટે એટલે અહીંયા એક હાઇડ્રોજન જોડાય અને અહીંયાથી બંધ તૂટે એટલે આપણને મળશે. આ આપણે ભૂલી જાય તો શું આવશે? OH, CH3CO અને અહીંયા આવશે OH અને અહીંયા જોડાશે COOH. તો આ મળશે એસિડ, ના મળે એટલે 2 નિપજ મળે. તો અહીંયા OH અને અહીંયા CH એટલે મોનો મિથાઇલ ફ્લોરોગ્લિસરીનોલ અને આ કાર્બન સાથે આની સાથે આ COH આ કાર્બન સાથે જોડાય એટલે બેરેટ્રિક એસિડ મળે છે. એના આપણે રિએક્શન લખીએ. કરવાનું છે બેરિયમ
હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવાનું છે. ક્યાં? હાઇડ્રોજન વાતાવરણમાં. હાઇડ્રોજન વાતાવરણમાં એ શું થશે? આનું વિઘટન થાય. અગાઉ કીધું છે તમને, જ્યારે બી કેવે સાથે ગરમ કરીએ અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, તો એમાંથી બે નિપજ મળે. બે નિપજ મળશે. અહીંયા ઓલરેડી OH છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં, તો આ OH અહીંયા આવશે OH, અને આ સ્થાન પર CH3CO છે, તો CH3CO. અહીંયા OH હોય તો એને કહેવામાં આવે છે ફ્લોરોગ્લિસરોલ. તો મળે મિથાઇલ ગ્લુસિનોલ વત્તા આ બનાવશે બેન્ઝોઇક એસિડ HOOC OCH3 અહીંયા છે OCH3. આ છે 3,4-ડાયમિથોક્સી બેન્ઝોઇક એસિડ, જેને કહેવામાં આવે છે વેરેટ્રિક એસિડ. તો આ જે મોનો લાયા OH ક્યારે હોય? આ તો આપણને ખબર છે કે આનું વિઘટન થાય, અહીંયા OH આવે. તો આ સ્થાન ઉપર ક્યારે હોય? જ્યારે એની સાથે શું જોડાયેલા છે? ગ્લુકોઝ અણુ જોડાયેલા હોય, ત્યારે અહીંયાથી ગ્લુકોઝ દૂર થાય ને અહીંયા હાઇડ્રોજન મળે. તેથી આપણે શું કહી શકીએ છીએ કે આમાં સાયનિન ક્લોરાઇડમાં 5મા સ્થાને કાર્બન નંબર 5 સાથે ગ્લુકોઝ અણુ જોડાયેલો છે. મોનોમિથાઇલ ફ્લોરોગ્લિસરોલની પરથી આપણે એમ કહી શકીએ છીએ કે 3 અને 5, ત્રીજા અને 5મા સાથે OH સમૂહ આવેલા છે. તેથી ગ્લુકોઝનો બીજો અણુ 5મા સ્થાને અથવા કાર્બન C5 કાર્બન સાથે જોડાયેલા છે. ઉપરોક્ત પુરાવાઓ પરથી સાયનિન ક્લોરાઇડ નું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે મળે છે. આ છે સાયનિન ક્લોરાઇડ.
હવે આ બંધારણ લાસ્ટ મુદ્દા સાયનિન ક્લોરાઇડનું આ બંધારણ તેના સંશ્લેષણથી સાબિત થાય છે. તો હવે આપણે લાસ્ટ મુદ્દા છે જેનાથી આપણે સાયનિન ક્લોરાઇડનું બંધારણ તેના સંશ્લેષણ વડે સાબિત કરી શકીએ છીએ. ને આનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય અને આ છે રોબિન્સન એટ આલ 1932 એનું સંશ્લેષણ છે. એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે. અગાઉ તમને કીધું છે ફ્લોરોગ્લુસિનોલ. એનું જ્યારે HCl વત્તા HCl અને નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ. પ્રક્રિયાનું નામ છે ગેટરમેન પ્રક્રિયા. તેમાં જે ફોર્માલિન ગ્રુપ છે અહીંયા જોડાશે જેને કહેવામાં આવે છે ફ્લોરોગ્લુસિનાલ્ડિહાઇડ. આપણે લેવાનું છે ટેટ્રા એસિટાઇલ આલ્ફા બ્રોમો ગ્લુકોઝ. જેટલા બી OA છે એનું શું કરવાનું છે એસિટાઇલેશન. અહીંયા શું આવશે OCOCH3 તમારે લખવું હોય તો લખી શકીએ. હું શોર્ટમાં અત્યારે AC લખું છું. AC એટલે શું થાય COCH3. આની સાથે શું કરવાનું છે જલીય KOH ની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરવાનું છે. આમાંથી હાઇડ્રોજન આ એક હાઇડ્રોજન ને આને આપણે શોર્ટમાં આ રીતે લખીએ તો તમારે વધારે ઈઝી પડશે. તો કાર્બન 6 અને કાર્બન 6 હાઇડ્રોજન 4 એટલે 11 ને ઓક્સિજન થશે 5. આ છે એનું એસિટાઇલ વ્યુત્પન્ન. તો શું થશે આમાંથી OH ને આ Br આ Br HBr તરીકે દૂર થાય. HBr તરીકે દૂર થાય. ખાલી ફેરફાર તમારે અહીંયા શુગર અણુને એસિટાઇલ શુગરનું અણુ જોડવાનું છે. આપણને મળશે બીજા સ્થાન. અહીંયાથી આપણે નંબરિંગ કર્યા છે 1 2 ને ઓક્સિજન સાથે આ ટેટ્રા એસિટાઇલ અને આ ગ્લુકોઝ છે એ બીટા છે અલ્ફા નથી. એ ગ્લુકોસાઇડલ ક્લોરોગ્લુસિનોલ્ડિહાઇડ આ આપણે બનાવવાનું છે. હવે બીજા તબક્કામાં સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે એસિટોફિનોલનું વ્યુત્પન્ન લેવાનું છે. એસિટોફિનોલમાં ઓમેગા એટલે છેલ્લા કાર્બન સાથે હાઇડ્રોક્સી ના છે 3 4 શું આવશે ડાય એસિટોક્સી એસિટોફિનોલ. અગાઉ તમને કીધું છે કે આ કેવી રીતે બનાવવામાં આવે છે. આના માટે લેવાનું છે કેટેકોલ. એની પ્રક્રિયા કરવાનું છે ક્લોરોએસિટિક એસિડ સાથે. પછી એને શું કરવાનું છે એસિટાઇલેશન પ્રક્રિયા બરોબર. એને આમાંથી આપણે આ સ્ટાર્ટિંગ મટીરિયલ પછી ટેટ્રા એસિટાઇલ આલ્ફા બ્રોમો ગ્લુકોઝ સાથે સંકલન કરવાનું છે. સિલ્વર કાર્બોનેટની હાજરીમાં એને દ્રાવક લેવાનું છે બેન્ઝીન. એટલે આમાંથી હાઇડ્રોજન અને આમાંથી Pr HBr દૂર થાય. HBr દૂર થાય ને ખાલી ફેરફાર તમારે આ હાઇડ્રોજનની જગ્યા આ શુગરને જોડવાનું છે જેનું નામ છે ઓમેગા. એટલે ઓમેગા એટલે શું થાય છેલ્લા કાર્બન સાથે ટેટ્રા એસિટાઇલ. આ છે ટેટ્રા એસિટાઇલ બીટા. આ છે ગ્લુકોસાઇડલ અને આમાં એક ઓક્સિજન આવે છે એટલે ઓક્સી 3 4 ડાય એસિટોક્સી. અને આ છે C6H5CO અને આ CH2 તેને કહેવાય એસિટોફિનોલ. આ નામકરણ કાંઈ લખવું કાંઈ જરૂરી નથી. હવે ત્રીજા તબક્કામાં A અને B આ બંનેનું સંકલન કરવાનું છે ઇથાઇલ એસિટેટ. ગઈકાલે કીધું છે ઇથાઇલ એસિટેટના શોર્ટમાં લખી શકીએ CH3COOET. ઇથાઇલ એસિટેટ છે દ્રાવક તરીકે અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે. ગઈકાલે આપણે જેવી રીતે સાયનિડિન ક્લોરાઇડમાં કર્યા છે એ જ રીતે કરવાનું છે. એટલે બીજા તમારે પછી જે નિપજ મળે એનું KOH વડે જળ વિભાજન કરીએ તો જેટલા બી એસિટોક્સી અથવા એસિટાઇલ સમૂહ હોય એ OH માં રૂપાંતર થાય. એસિટાઇલની જગ્યા એસીની જગ્યા હાઇડ્રોજન આવે. પછી એમાં HCl સાથે પછી પ્રક્રિયા કરો એટલે આપણને સાયનિન ક્લોરાઇડનું બંધારણ મળે.
હવે આપણે આ કરવાનું છે ત્રીજા તબક્કામાં. તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લે તો આમાં જે નીપજ મળે પછી એને શું કરવાનું છે, સૌપ્રથમ કેવેચ વડે જળ વિભાજન જેટલા બી એસિટાઇલ ગ્રુપ છે એ દૂર થશે ને પછી HCl સાથે પ્રક્રિયા એટલે આપણને શું મળશે, સાયનિક ક્લોરાઇડનું બંધારણ. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. અને આ તબક્કા છે તમારે ગઈકાલે જેમ સાયનિડીન ક્લોરાઇડમાં છે એ જ તબક્કા આવે છે. તો હવે આપણે જોઈએ. અહીંયા બંધ બતાવવું હોય તો બંધ બતાવી શકીએ ડાયરેક્ટ, નહીં તો આવી રીતે પણ લખી શકો. અહીંયા શું લખવાનું છે ને અહીંયા તમારે શોર્ટમાં શુગર લખવું હોય તો શુગર પણ લખી શકીએ, C6H7OOAC આવશે 4. અહીંયા શું છે, CHO, અહીંયા OH અને અહીંયા છે HO, આ છે A વત્તા B અહીંયા ડબલ બોન્ડ લખતી નથી, અહીંયા આવશે OAC એસિટોક્સી સમૂહ અને અહીંયા છે OC બરોબર CH2 અને આના સાથે શું જોડાયેલા છે, શુગર. તો શું આવશે, C6H7O એસિટાઇલ ગ્રુપ 4 બરોબર. આ છે A અને આ છે B. બંનેનું સંકલન પ્રક્રિયા કરવાનું છે. ઇથાઇલ એસિટેટ અને HCl ની હાજરીમાં આ એક પ્રકારના ચક્રીયકરણ થશે, સાયક્લાઇઝેશન થાય અને સાયક્લાઇઝેશનમાં આ એક ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન ના ઓક્સિજન અને આ હાઇડ્રોજન એટલે કેટલા દૂર થયા, 2 3 બરોબર. આ છે 1 2 3 4 એટલે આ થયું H2O, આ H ને આમાંથી H બરોબર. તો કેટલા દૂર થાય, -2H2O ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન 2, આ ઓક્સિજન અને આ એક હાઇડ્રોજન 2 H2O દૂર થાય એટલે એમાંથી મળે અહીંયા છે એમને રહેશે, અહીંયા ચક્રીયકરણ થશે, થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, એના સાથે ઓલરેડી સુગરનું અણુ જોડાયેલા છે. શું આવશે, OC6H7OOAC4 બરોબર. અને અહીંયા આવશે ડબલ બોન્ડ, અહીંયા છે એમને રહેશે, અહીંયા છે એસિટોક્સી ગ્રુપ OAC અને અહીંયા છે શુગર OC6H7OOAC4 અને અહીંયા HO. તો અહીંયા શું આવશે, તો આ સાયક્લાઇઝેશન કરીએ તો અહીંયા શું આવે,
Cl માઇનસ. હવે આપણે શું કરવાનું છે? બે પ્રક્રિયા સાથે કરી શકીએ. સૌપ્રથમ KOH વડે જળ વિભાજન એમાંથી કેટલા એસિટાઇલ છે? 4 ને 4 8 9 10. એમાંથી -10 એસિટિક એસિડ દૂર થાય અને આ છે ACl તરીકે દૂર થાય. અહીંયાથી બંધ તૂટે, એમાંથી મળે ત્રીજા તબક્કામાં A અને B બંનેનું સંકલન પ્રક્રિયા કરવાનું છે. કે આના હાજરીમાં ઇથાઇલ એસિટેટ અને HCl ની હાજરીમાં એક પ્રકારના ચક્રીયકરણ પ્રક્રિયા થાય. એમાંથી બે અણુ H2O દૂર થાય. આ ઓક્સિજન, આ H2H2O, આ હાઇડ્રોજન, આ ઓક્સિજન અને આમાંથી એક હાઇડ્રોજન H2O દૂર થાય. એ ચક્રીયકરણથી આ સંયોજન મળે. અને આનું જ્યારે KOH સાથે જળ વિભાજન કરીએ તો જેટલા બી AC છે, અહીંયા એસિટાઇલ સમૂહ એની જગ્યા હાઇડ્રોજન આવશે. 10 મોલ એસિટિક એસિડ દૂર થાય અને આ ઓક્સિજન અને આ કાર્બન વચ્ચેની બંધ પાછું તૂટશે અને આ કાર્બન સાથે ઓક્સિજન પરમાણુ આવે એટલે આ OC આ સંયોજન મળે. પાછું એને HCl સાથે પ્રક્રિયા કરે તો પાછું ચક્રીયકરણ થશે. આ હાઇડ્રોજન, આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન દૂર થાય એટલે આપણને મળે સાયનિક ક્લોરાઇડ. હવે તમારે બે તબક્કા ન બતાવવું હોય તો અહીંયા શું કરવાનું છે? સૌપ્રથમ KOH વડે જળ વિભાજન એટલે શું થશે? આમાં -10 એસિટિક એસિડ KCl એટલે કેટલા વપરાશે? 5H2O અને પાછું એને HCl સાથે કરવાનું. એમાંથી -H2O એટલે આપણને સાયનિક ક્લોરાઇડનું બંધારણ મળે. આ તમને ઈઝી પડશે. જ્યાં બી અહીંયા બધા શું કરવાનું છે? હાઇડ્રોજન લખવાનું છે. એ ડાયરેક્ટ આપણને મળશે OH. અહીંયા શું આવશે? O અને OH. તો આપણે એડ કરીએ તો કાર્બન થાય 6H7 અને આ હાઇડ્રોજન 4 એટલે 11 અને આ O અને આ 4 એટલે કેટલા આવશે? 5. એટલે શું આવશે? OC6H11O5. અહીંયા સુગર આવે OC6H7H11O5 અને આવશે HO. ઇથાઇલ એસિટેટમાં સંકલન કરીએ એટલે આ નિકટ મળે. પછી KOH વડે જળ વિભાજન, પછી HCl સાથે કરીએ તો આ શું મળશે? સાયનિક ક્લોરાઇડ. તો હવે તમારે
વનસ્પતિ વર્ણકોમાં ખાલી એક જ નું બંધારણ પુરવાર કરવાનું બાકી છે, બીટા કેરોટીનનું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.